નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે ખાંડના વિતરણની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે। હવે ખાંડનું વિતરણ જે કિલોના પેકિંગ સાથે કરવામાં આવશે તો કયા કાર્ડ ધારકોને કેટલું વિતરણ કરવામાં આવશે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું। તો વિડિયોને પૂરેપૂરો જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો રેશન કાર્ડ ધારકો માટે જાહેર વિતરણ વ્યવસ્થાને લઈને એક મહત્વનો ને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। રેશન કાર્ડ ધારકોને મળતી જે ખાંડના વિતરણના નિયમોમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે। આ નિયમ એ બે પ્રકારના કાર્ડ ધારકોને લાગુ થશે, જેમાં સૌપ્રથમ છે ગરીબી રેખાથી નીચે આવતા લોકો એટલે કે જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને લાગુ થશે, અને જે અંત્યોદય અન્ન યોજનાના જે ધારકો છે એટલે કે જે અંત્યોદય કાર્ડ ધરાવે છે તો એવા લોકોને લાગુ થશે। જો આ બે કાર્ડમાંથી તમારી પાસે કોઈ પણ એક કાર્ડ હોય તો વિડિયો ધ્યાનથી અને પૂરેપૂરો જોઈ લેજો। હવે વાત કરીએ મિત્રો તો ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ, પારદર્શક અને નાગરિક લક્ષી બનાવવાના હેતુ સાથે ખાંડના વિતરણ માટે એક નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। જ્યાં નવા ઠરાવનો લાભ એ મુખ્યત્વે રાજ્યના બે પ્રકારના કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે, જે ગરીબી રેખાથી નીચે આવતા એટલે કે બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે। તો શું નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, શું ફેરફાર કરવામાં આવ્યો છે એમની વાત કરીએ તો હવેથી રાજ્યના બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને મળતી ખાંડ જે હવે છૂટકમાં વિતરણ કરવામાં નહીં આવે, તે હવે ફક્ત ને ફક્ત કિલોના પેકિંગમાં જ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો જે છૂટકમાં ખાંડનું વિતરણ કરવામાં આવતું હતું તે હવેથી કરવામાં નહીં આવે, એની જગ્યાએ હવે પેકિંગની અંદર કિલોના પેકિંગની અંદર ખાંડ એ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે શા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો એમની વાત કરીએ મિત્રો તો વજનમાં થતી કોઈ પણ ગેરરીતિ અથવા તો છેતરપિંડી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને આ નિર્ણયથી દરેક લોકોને, દરેક લાભાર્થીને પોતાનો પૂરેપૂરો હકનો જથ્થો મળી રહે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે હવે કેવી રીતે ખાંડનું વિતરણ કરવામાં આવશે અને કેટલી ખાંડ આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌથી પહેલા જૂની રીતની વાત કરીએ તો પહેલા જે રેશન કાર્ડ ધારકોને સભ્યો દીઠ જે રેશન કાર્ડના સભ્યો દીઠ ખાંડનું વિતરણ કરવામાં આવતું હતું, એટલે કે રેશન કાર્ડના વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ આપવામાં આવતી હતી, અને એ પણ છૂટકમાં આપવામાં આવતી હતી, જેમાં ગેરરીતિ અથવા તો છેતરપિંડી થવાના વધુ ચાન્સ રહેતા હતા। પરંતુ સરકારે જે લાભાર્થીના હિતમાં આ છૂટક વિતરણ બંધ કરીને કિલોના પેકિંગની અંદર જે વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે નવી રીતની વાત કરીએ કે કેવી રીતે ખાંડ આપવામાં આવશે એમની વાત કરીએ તો હવે કુટુંબના કુલ સભ્યોના આધારે એટલે કે રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હશે એ સભ્યોના આધારે કિલોનું વિતરણ, જે કિલોના ખાંડના પેકિંગનું વિતરણ કરવામાં આવશે। તો કેટલી ખાંડ આપવામાં આવશે એમની વાત કરીએ, જો રેશન કાર્ડની અંદર 1 થી 4 સભ્યો હશે તો 1 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે, અને જો તમારા રેશન કાર્ડની અંદર 5 થી લઈને 8 સભ્યો હશે તો 2 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે, અને જો 9 અથવા તો 9 થી વધુ સભ્યો હશે તો એવા રેશન કાર્ડ ધારકોને 3 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે। એટલે કે હવેથી સભ્યોના આધારે ખાંડનું વિતરણ એ પેકિંગમાં આપવામાં આવશે। ત્યારબાદ હવે વાત કરીએ મિત્રો કે આ નવા નિર્ણયથી શું ફાયદો થશે એમની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો વિતરણ વ્યવસ્થા સરળ અને પારદર્શક બનશે। ત્યારબાદ છૂટક વિતરણ બંધ થવાથી ગેરરીતિ પણ અટકશે, એટલે કે છેતરપિંડી થવાના ચાન્સ પણ ઘટી જશે, અને કાર્ડ ધારકોને પૂરતો જથ્થો અને સ્ટાન્ડર્ડ પેકિંગની અંદર ખાંડનો જથ્થો વિતરણ કરવામાં આવશે, અને પેકિંગમાં વિતરણ થવાથી ચોક્કસ જથ્થો અને પૂરેપૂરો જથ્થો મળી રહેશે, જેથી વિતરણ પણ સરળ બનશે અને ઝડપી થશે। હવે વાત કરીએ મિત્રો કે આ નવા ફેરફારનો અમલ ક્યારથી થશે એમની વાત કરીએ તો આ નવા નિયમનો અમલ એ તાત્કાલિક અસરથી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે, અને હવે પછીનું વિતરણ એ આ ઠરાવ મુજબ જ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો આ નવા બદલાવનો અમલ એ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજ્યની અંદર કરવામાં આવશે।